જય મુરલીધર, રામ રામ. કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. જો આપણે પાણી વાળવાનું કામ ચાલુ હોય મિત્રો, અને આજ છે હાઈતમ. તો હાઈતમની બધાને હાર્દિક શુભકામનાઓ. બરોબર. અને મિત્રો, વરસાદ જેવું હવામાન થઈ ગયું. વરસાદ કદાચ કાલ કેટલી 25 તારીખે ને 27 તારીખે કયો સિસ્ટમ માંથી આપણે પસાર થાય છે મિત્રો. તો કદાચ વરસાદ આવી જાય, પસાર થાય તો આપણે પાણી પાવાનું થાય છે. અધૂરું હોય ને, એક પારિયું હોય, દોઢ પારિયું હોય ટૂંકમાં. મેં એક પારિયું તો પી જાય, બે પારિયા, એટલે એક પારિયું રહે. આપણે મૂકવાનું થતું નથી. આપણે પાઈ લેવું ભલે ને વરસાદ થાય તો હવે નુકસાન નહીં કરે. હવે માંડીને જજ હોય વરસાદ તો ભલે માથે મેં થાય, આપણે આજ પી જાય લગભગ. હાઈ થાય ને લાઈટ અટાણા વહી ગઈ ને કાંઈ રાતના આપણે પાઈ લેવાનું થાય છે મિત્રો. તો પાણી આપણે ચાલુ હોય, મહેમાન આવવાના હે. તો મહેમાન આવીએ તમને મિત્રો બતાવ્યું. અને જો એવું બધું કામકાજ ચાલુ હોય મિત્રો. અને મેડમ તો હોતા ને પગ દુખે એટલે તો જો દિનેશ ને રોહિત ને બે ગામમાં જવાના ને. અને મિત્રો ખાર પવન છે ને બધું વાતાવરણ જો ચેન્જ થઈ ગયું. આપણે વર્ષ તો થઈ જ જવાનો ફાઇલેન્ડ છે. લગભગ પરમ દિવસે આવી જાય જો સિસ્ટમ. જો કેમડી આડાવરી થાય નહીં તો બાકી ઇસ ટાઈમ જો આમ મળી આવી નાખીએ કે આડાવાળું નક્કી નહીં. હા, આપણા હાથમાં કઈ હે નહીં. અગાઈ વાળા બધા કહે સિસ્ટમ માથેથી આવીએ ને પસાર થાય ને બધી વાતો કરે. હું થાય આગળ આપણે જોવું વરસાદ નું ત્યાં આપણા કઈ હાથમાં છે નહીં. આ આપણા હાથમાં હે. લાઈટ આવે તો મોટર ચાલુ કરીને પાણી વારવાનું. બરાબર હોય તો હાલો એ આપણે કામ કરીએ મિત્રો. અને આજ તો હાઈતમ છે, કદાચ વરસાદ થયો તો મજા આવત વધારે. તો જુગાર આપણે તો મિત્રો રમતા નથી, કોઈ બાજી કરી નથી અને કરવાની થતી નથી. આપણે એ નવરા હોત તો ક્યાંક જાત આપણે રખડવા. આપણે પાણી વારું, પાણી પાઈ લઈ પછી આપણે આઈટમ ને હે ને આઈટમ ને કાલ જો પી જાય તો આઈટમ ને જાઉં. આઈટમ વહી જાય પછી આપણે જાઉં કે રખડવા. પછી આપણે કઈ કામ છે નહીં મિત્રો. દવાનો રાઉન્ડ મારવા જવો હોય તમને ઈર બતાવી હતી મેં આગલા વિડીયોમાં. આપણે મોટર ચાલુ કરી હાજત બંધ કરી દીધી હતી. સ્લેબ માર્યો હોય જો આ રીતના પાણી જાય છે ગયા ઘા પાટલામાં. હવે આપણે જોઈએ એટલું પાવાનું રહ્યું. બતાવું તમને પાણી કેવું આવે ને. પાણી માટે નીકળે છે. આપી દઈએ મિત્રો ને માંડવી જોઈ નાખીએ મિત્રો. જો આ રીતના કંઈક પાણી જાય મિત્રો મસ્ત બધું. ચારક પાટલામાં જાય જો 1 2 3 ને 4 પાટલામાં પાણી પડ્યું જાય મિત્રો મસ્ત. હાલો મિત્રો મળીએ આગળ. આપણે પી ગઈ જવા માંડી જઈ લે મિત્રો. પી ગઈ નહીં માંડીમાં પરબારો કોર ને એમ મસ્તીની હે. અત્યારે કંઈક હવામાન હે ને વરસાદ આવે એવું થઈ ગયું મિત્રો, પણ વરસાદ આવતો નથી. કદાચ આવી જાય એવું લાગે. તો વરસાદ આવી જાય તો કંઈ વાંધો નહીં. હવે આને કંઈ નુકસાન ના કરે મિત્રો. અને વાવનું હે ને પાલર પાણી ઉતરે ને તો માંડવીને ગોણ કરે. આપણે કેમ બકાલામાં મરચી પેલા વાવતા એમાં પાલર પાણી ઉતારતા હોય, માંડવીને પાલર પાણી ઉતરે ને તો નુકસાન નહીં કરે મિત્રો. એટલે આપણે મોટર ચાલુ રાખી છે ને. હવે આપણે 6 પાવાનું થોડું તો એટલે આવે ને આપણે મૂકવાનું થતું નથી. હાલો પાવી લઈએ બરાબર. મળી પાછા હાલો આગળ. જો મિત્રો માંડવીમાં ઈર હે ને જાતી જ નથી હવે જવારી. હજી આપણે દવા છાંટી ને એના 6 દી થયા. હજી 19 તારીખે આપણે દવા મારી આમાં ઈરની. પછી જો આ 6 દીમાં પાછી દેખાય છે. આને દવા કવરાવ્યા 6 દી તમે દવા છાંટા રાખો ને તો થાય. એટલે 6 દી પાછી આવી જાય. ઝીણી ઝીણી જો આ મોટી અને ઝીણી મિત્રો માંડવીમાં ઘણી બધી બદલા થાય જોઈએ આમાં. તો એનું અવાર એને લાંબુ કોઈ રિઝલ્ટ આવતું જ નથી. 6 દી રિઝલ્ટ માન આવે ત્યાં તો પાછી આવી જાય. હવામાનને લીધે હોય કે શું હોય. તો મિત્રો આપણે હે ને મોટર ચાલુ હે. તો જો પાટલા હે ને થોડાક અધૂરા અહીંથી બેઠા આપણે અહીંયા જો બગલાય વીણે મિત્રો. યા ઈરું જ ખાય જો બગલા.
દેખાતા જ હે વિડીયામાં. જો હે ને બગલા હીરુનું જ કામ કરે છે મિત્રો. માંડવીમાં પાણી હાલે જીવડા ચડે, બાકી હીરું. જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો બધા? મજામાં? તો તમે લોકો મજામાં જશો. સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને ભાઈ આજે શું હોય તમને ખબર છે, સાતમ છે બરાબર. તો બધાને સાતમની શુભકામનાઓ અને બધા જુગાર રમ્યા રાખજો બરાબર. અને જો ભાઈ મેં આપણે કાલ ગયા હતા કૃષ્ણા મોલમાં કપડા લેવા, તો તમે જોઈ લ્યો કેવા લાગે છે. સાચું બોલજો, કમેન્ટમાં ફટાફટ લખી નાખજો કેવા લાગે બરાબર. જોઈ લો સિનેમેટિક સીન. જય દ્વારકાધીશ, રામ રામ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં જશો. આજે તો હે આપણે હાઈતમ એટલે હાઈતમની બધાને શુભકામનાઓ. અને આપણા રોહિતભાઈ જો તૈયાર થઈ ગયા નવા કપડા ભાઈ. હા હાલો ભાઈ, તૈયાર થઈ ગયા હે. અને આપણે કામ છે અત્યારે, કામ પતાવવાનું હોય આપણે બરાબર. યુટ્યુબ નું કામ છે, કોમેન્ટ નું કામ છે આપણે, એ ફટાફટ પતાવી દઈએ આપણે. હા તો આપી દેજો બાપ. તો મિત્રો આપણે હે ને સોળે ઘેટી તો લઈ જઈએ. માંડવી પાવાનું થાય છે. માંડવીને પાલર પાણી ઉતારવું આપણે ગમે એમ કરે, એમાં કોઈ શંકા ને નથી. આપણે એને પાલર પાણી તો પાવું જ છે માંડવીને. બાકી વરસાદ તો આવવાનો હોય તો ફાઇલે જ છે. તો મિત્રો પાલર પાણી જડી જાય ને માંડવીને, તો માંડવી એને ગાંડી થાય, ગાંડી. પાલર પાણી ઉતારી દઈએ આપણે માંડવીને, પછી ભલે વરસાદ માથે જી કે ભલે બગડાટી બોલાવે બરાબર. જો પછી માંડવી ને ધરાય, માંડવી આદાના ઈર તો છે મિત્રો. બગલા રાખડે દવા રાઉન્ડ લેવો આપણે, પાણી કાઢ લઈ, વરસાદ માથે થઈ જાય પછી જીકીએ રાઉન્ડ. કલતાર મારી દે હું ને એ બ્રેક મારી જાઉં, હેન્ડ બ્રેક લાગી જાય થોડાક દી તો મિત્રો હે ને થોડીક રોકાઈ જાય. નકર આ પાણી જેડી માથે વરસાદ થાય એટલે એને કાતરા મૂકવાની લાંબા. એના માટે આપણે કલતાનો રાઉન્ડ એક માર્યો તો આપણે મહિના પહેલાં આપણે. અને હજી આપણે પાણી કાઢી લઈએ, બગડાટી બોલાવી દઈએ, પછી એને કલતાર ભેજ હોય નહીં મળે તો ગારા મારી દેવું. ચાલો મળી આગળ વિડીયો બન્યા રહેજો. જરાક પાંચ કેમેરો કંઈક તમને વ્યૂ બતાવું. સમજ્યા મિત્રો, આ રીતનું કંઈક હવામાન છે જ. સવારનું ટૂંકમાં દી નથી દેખાણો, છાટા કોક ચાલુ છે અને ખાર પવન છે મિત્રો. પહેલાં તો હે ને કઈ ટાઈમ કહેતા ખાર પવન હોય ને એટલે બાયું પતવા દેવા ના જતી, પાછી વયું જાય. અને વાડીએથી ગામમાં ના પૂગે ને ત્યાં વરસાદ આવી જતો. હાથીવાળા હાથી લઈને ગયા હોય ને તો એ ગામમાં ના પૂગવા જતો. આ તો 3 દી ભાઈ. પણ આજ 25 તારીખે 26-27 તારીખે સિસ્ટમ આવે છે આપણી માથે, એમ કીએ છે અગાસીવાળા. અગાયું દીએ શું થાય જોઈએ આગળ ના. લગભગ વરસાદ તો આવી જાય મિત્રો. દાહા સર છે આ રાઉન્ડ છે જોરદાર હે, એટલે વરસાદ આવી જાય. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે. તો ભલે વરસાદ આવે, વરસાદની જરૂર હોય અત્યારે. અને આપણે જો આ રીતના કંઈ મિત્રો પાણી હાલે ને અહીંયા પાણી પીવું. હવે આપણે અહીંથી ટૂંકમાં એટલું બાકી રહ્યું અહીં બધી તો આગળ પી જાય ને પછી ઓલી વાવ છે ને, વાવની પાછળ એટલું રહ્યું. બાકી આપણે બધું પી ગયો 10 વીઘા કમ્પ્લેટ. પાવામાં મિત્રો એવું હતું, ફૂકાતી હતી માંડવી. આ તો 2 દીથી હમણાં હે ને વાતાવરણ થોડુંક ઓલું થઈ ગયું ને મિત્રો. આ તો હે ને 2 દીથી ટૂંકમાં હવામાન ઓલું થઈ ગયું ને
વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને છટકો એક કાલ હેડું નામી આવી ગયું હતું એટલે વાંધો નથી, લીલી દેખાય નગર ફૂંકાતી હતી, પાણીની જરૂર હતી એટલે પાલે પાણી આપણે માંડીને ઉતારવું જ છે, ભલે વરસાદ વરસે. હવે ચાલુ વરસાદે મોટર આપણે રહી જાય તો હાંકવાની થાય છે મિત્રો. થોડો ઘણો વરસાદ ચાલુ હોય ને તો આપણે મોટર બંધ કરવાનું થતું નથી, પાલર પાણી માંડવીને પાવાનું થાય. ચાલો મિત્રો, મારે હવે હે ને પાટલા મૂકી ગયા તો હું કટકો ચડાવી દઉં અને મળીએ આગળ ને વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ચાલો હું આને કટકો ચડાવી દઉં. પાણી પીડવું હોય તો 4 પાટલામાં તમને કાયદેસર દેખાય. ઓલા પાટલામાં પાણી આવે છે, આ બાજુ વિડીયામાં નથી આવ્યું, નગીભાઈ પાણી આવે છે એની કોઈ 2 પાટલામાં 3 પાટલામાં પાણી જાય તો 5-6 પાટલામાં આવે, મસ્ત પાણી પીડવું આવે મિત્રો. અને હવે આપણે જો પાટલા એટલા રહ્યા અહીંથી આ પારા લગને 1, 2, 3 ને 4 પાટલા હે, 4 પાટલા પી જાય ને એટલે આપણે આ બાજુ પી ગઈ વારડી. પછી આપણે જે આ વાવ છે ને જ્યાં લીમડા દેખાય ને એની ઓલી બાજુ હોય પાવાનું. ખાલી કેટલા ખાલી અડધી કલાકનું કામ છે, અડધી કલાક બહાર રહી જાય ને એટલે બી આમ પૂરું. 5 વાગ્યા 6 વાગ્યે ને બી જાય મિત્રો. જો વાદળ આ રીતે કાંઠા થાય કંઈક કોક છાંટા પડે, કંઈક વળી પવન નીકળી જાય, પવન ખાર કદાચ આછા હોય વરસાદની પછી કાલની પરમ દીધી હોય સિસ્ટમ માથે રહી જાય. સિસ્ટમ શું કરે જો અહીંયા આગળ મિત્રો. હાલ આપણે ફટાફટ પાઈ લઈ કરી ભાઈ ને અહીં આવવું પકડીને બેલ વાત પૂરી. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. પાણી મિત્રો જો પૂકી ગયું બરોબર. હાલો પાટલા આપણે પૂકી ગયા હેઠે વાર નાખી. હાલો મળી આગળ આઈટમ તો મિત્રો અડધી થઈ ગયા, અડધી આજ તો પડી 5 તો વાગી ગયા. આઈટમ ગઈ કાલ આઈટમ લઈ જાય મિત્રો. હાલો મળીએ આગળ. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? પપ્પા ઉતાર્યો હતો અને જેમાં મોહિયાની બધા આવ્યા હતા ને આપણે ઘરે હતા, ગામમાં જવાનો વારો નહોતો આવ્યો. તો આજનો વિડીયો આપણે રાખી દઈએ. તમને ગમ્યો તો લાઈક શેર કરી નાખજો અને નવા સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશો નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.